માતાજી મિત્રો, તો ફાઇનલી આજે આપણા ટાટા સ્કાયમાં રજા છે, તો આપણે આજ ઘરે હતા પણ આજે સમૂહ લગ્ન હતા તો આપણે જવાના છીએ. તમે સમૂહ લગ્નમાં ગયેલા હોય તો કોમેન્ટ કરજો, અને ના જોયા હોય સમૂહ લગ્ન કેવો હોય તો આપણે બતાવી દઈએ. સમૂહ લગ્નમાં ચિયા ચશ્મા પહેરવા થયો કન્ફ્યુઝ. क्या बोला तूने? તો ઘરેથી નીકળી ગયા હતા ને પહોંચી ગયા સીધું આપણે તો આશો પાલો. હવે અહીંયા થોડી વાર બ્રેક લઈને ઠંડુ બંડુ કરીને ચા બા પીને જઈશું સમૂહ લગ્નમાં. કોણ કોણ આવવાનું હોય કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી પહોંચી ગયા તો સમૂહ લગ્નમાં ગેટે પહેલા તો અને હવે સીધી એન્ટ્રી મારશું જમણવારમાં. કેમ કે આપણે જમણવારનો જ હેતુ હોય સમૂહ લગ્નમાં, તો જમણવાર એટલે યાર એવું જ લડું. શું કેવું તમારું? અને આપણા માયા આવી ગયા તો એમને મળી લઈ ને વિડીયોમાં લઈ લીધા. અને એક બાજુ જો રસોડું ચાલતું હતું ને આ બાજુ અમે લાઈનમાં ઊભા હતા. જોરદાર ભીડ હતી, તાબડતોડ, પણ હાર માનવાની થતી નહીં. શું કેવું તમારું? ખાવાનું તો જોઈશે, બીજું બધું ચાલશે. અને આમને જોઈને ખબર પડી જશે કે આમના લગ્ન થઈ ગયા હા જો. અને વરરાજા પોતે અમારા લાઈનમાં ઊભું રહેવું પડશે, કારણ કે જો વારો નહીં આવે ને અમારા કાર બાપા સેવા ફૂલ કરતા હતા. અને આ બધા જો લાઈનમાં જોરદાર લાગે હતા ને ભીડેથી તાબડતોડ તો ઊભા છીએ. અને આ બાજુ કાકા બીજા હતા એ સેવા કરતા હતા ને અમારા ગામના હતા, એટલે એમને વિડીયોમાં લઈ લઈએ આપણે. શું કેવું તમારું? ફાઇનલી યુદ્ધ લડીને આવ્યા એમ અમે તો ડીશ ભરીને ખાવાનું લઈને આવી ગયા. હવે મસ્ત જમી લઈશું. જો બધા ભાઈઓ બી આવી ગયા મારા મહાન બધા, અને જો જોરદાર જમીએ હી. તમારે જમવું હોય તો આવી જજો. અને ગમે એટલું જમીએ પણ છાશ ના પીએ તો નકામું. તો આવી ગયા હતા ઠંડી ઠંડી છાશ પીવા. છાશની ફેસિલિટી રાખી હતી અને એ છાશ જોરદાર હતી. શું કેવું તમારું? તમે પીધી હોય ને તમને ગમે તો કોમેન્ટ કરી દેજો. બીજું તો શું કેવું, માન બધા પીએ. હવે મારો ભાઈ બે શબ્દ કહેશે. ઠંડી છાશ પીને નીકળી ગયા આપણે તો સીધા ઘરે જવા માટે. અને વચ્ચે મળી ગયા આપણને તો આપણા મહેશ કાકા. જો તમે ખાલી આખા ચાય આપણને સમૂહ લગ્નમાં જોવા મળ્યા નહીં, સીધા જ બાઇક ના જોવા મળ્યા. ચાહીને હાલી આવવા. પણ એ બધું જવા દે, અમે બંને બાઇકની લગાવી રેસ. અને કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં.